વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન અને આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ તથા સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વાગરા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરોએ રાજીવ ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ સામાજિક સેવાના ભાગરૂપે સ્થાનિક આંગણવાડીઓમાં બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલે રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે 1984 થી 1989 દરમિયાન આઈટીસીએલ પ્લાન્ટની સ્થાપનાના માધ્યમથી ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિકાસનો પાયો મજબૂત બન્યો હતો, જેના પરિણામે ભરૂચ, અંકલેશ્વર અને દહેજ જીઆઈડીસી વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે. આ કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી શકીલ રાજ, જાવેદ પટેલ, મકબૂલ વકીલ, હસન ભટ્ટી, ઠાકોરભાઈ તલાટી, ઇનાયત મંસૂરી, ફિરોજ રાજ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.